ડિયર સ્ટુડન્ટ્સ, આપણે એન્ડ્સ નામનો લેસન યુનિટ રીડ કર્યો છે 5.1માં. હવે 5.2 જે પોએમ છે બાકી છે, નો મેન આર ફોરેન, એ કરીએ. બહુ મજાની પોએમ છે. જેમ્સ વસુધૈવ કુટુંબકમની આ ભાવના શીખવાડી પોએમ છે. નો મેન આર ફોરેન મતલબ કોઈ વ્યક્તિ એ વિદેશી નથી. જો તમે ઈચ્છો તો માનવ જ છે. અંડરલાઈન કરો. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ પણ વ્યક્તિ અજાણી નથી. નો કન્ટ્રી ફોરેન, કોઈ દેશ પરદેશ નથી. બીનીથ લોકો બીનીથ અંડર, નીચે. ઓલ યુનિફોર્મ, આપણા તમામના વસ્ત્ર નીચે. અ સિંગલ બોડી બ્રીથ, એક સમાન શરીર ધબકે છે, શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ, આ ધરતી પર, આ ભૂમિ પર. અવર બ્રધર્સ વોક અપોન, આપણા ભાઈઓ ચાલે છે. મતલબ આપણા દેશ સિવાયના બાકીના દેશના લોકો પણ આ ધરતી પર જ ચાલે છે. ઇઝ ધ અર્થ લાઈક ધીસ, આ ધરતી સમાન છે. ઇન વિચ, આ ધરતીમાં. વી શેલ ઓલ લાઈફ, આપણે કાયમ માટે આરામ કરીએ છીએ. દે ટુ મતલબ આપણા સિવાયના બીજા દેશોના લોકો પણ આર અવેર ઓફ સન, એ જ સૂર્યપ્રકાશ માણે છે. એર, એ જ હવા શ્વાસમાં લે છે. એન્ડ વોટર, એ પણ પાણી જ પીએ છે. આર ફેડ બાય, લોકો ફેડ એટલે લોકો પોષિત થવું, સંતૃપ્ત થાય છે. બાય પીસફુલ હાર્વેસ્ટ, શાંતિનો પીસફુલ શાંતિપૂર્વક નહીં, હાર્વેસ્ટ પાકની લણણી કરવી. તમે જો કોઈ પણ દેશ પાક તો જ ભોગવી શકે જ્યારે દેશમાં શાંતિ પ્રવૃત્તિ હોય. સરસ લખ્યું છે આગળ. અંડરલાઈન કરો. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાવ, પશ્ચિમના દેશોમાં શિયાળો બહુ દોજક છે, લાંબો ચાલે છે. બે સ્થિતિ કટોકટી વાળી છે. કાં તો કોઈ દેશ યુદ્ધમાં સપડાયો હોય તો પાક ખેદાન મેદાન થઈ જાય, તો લાંબો શિયાળો પાક ખતરનાક. આ બંને વસ્તુના કારણે ભૂખમરો ઉભો થાય. એટલે કવિને એવું કેવું છે કે લાંબો શિયાળો અથવા યુદ્ધથી થતા ભૂખમારા પછી આપણે બધા એ જ ખોરાકથી પોષણ પામીએ છીએ, જે વિદેશીઓ પણ પામે છે. મતલબ તમામ દેશના લોકોને પોષણ જોઈએ છે, ખોરાક જોઈએ છે. ઇન ધેર હેન્ડ્સ, એમના હાથમાં, સોરી ધેર હેન્ડ્સ આર અવર્સ, એમના હાથ પણ આપણા હાથ જેવા જ છે. ઇન વિચ, જે હાથમાં. ધેર ઇન લાઇન્સ વી રીડ અ લેબર, હાથની લાઈન પણ હસ્તરેખા, એમની હસ્તરેખામાં વી રીડ અ લેબર, આપણે મહેનત જોઈએ છે. નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણે પણ મહેનત કરીએ છીએ, એ પણ મહેનત કરે છે. રિમેમ્બર, યાદ રાખો. દે હેવ આઈઝ, એમની પાસે આંખો છે. લાઈક અવર્સ, આપણે જેવી ડેટ વેક, જે જાગે છે, ઓર સ્લીપ, ઊંઘે છે. ઓર સ્ટ્રેન્થ, તાકાત, દેટ કેન બી વોન બાય લવ, દુનિયાની કોઈ પણ તાકાતને તમે પ્રેમથી જીતી શકો છો, એવું કેવું કેવું છે. ઇન એવરી લેટ, દરેક જગ્યાએ. ઇઝ કોમન લાઈફ, સમાન જિંદગી છે. દેટ વી ઓલ કેન રેકોગ્નાઇઝ, જેને આપણે ઓળખી શકીએ. એન્ડ અન્ડરસ્ટેન્ડ, સમજી શકીએ. લેટ અસ રિમેમ્બર, અંડરલાઈન કરો. બહુ મહત્વનું વાક્ય, યાદ રાખો. વેનેવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને કહેવાય છે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓથી નફરત કરો, મતલબ આપણા દેશ સિવાયના બીજા દેશના નાગરિકોથી નફરત કરવી શીખવાડાય છે, ત્યારે સમજો. વેનેવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓથી નફરત કરવી શીખવાડાય ત્યારે. ઇટ ઇઝ અવર્સ, એ આપણી જાત છે. ડેટ વી શેલ ડિસ્પોઝ, જેને આપણે વંચિત કરીશું. આપણા દેશ સિવાયના બીજા દેશને નફરત કરવાથી આપણે સુપર નથી બની જતા. ધ્યાન આપજો, કારણ કે આપણામાં ખૂબીઓ છે, એવી ખૂબીઓ નવા મળશે. કદાચ આપણી નફરત કરીશું, એમની ખૂબીઓથી આપણે વાકેફ નહીં થઈ શકીએ, વંચિત થઈ જશે. ઇટ ઇઝ અવર સેલ્સ ડેટ વી શેલ ડિસ્પોઝ, જેને આપણે વંચિત કરીએ છીએ. બેટરે લખો, બેટલ, છેતરવું, જેને આપણે છેતરીએ છીએ. એન્ડ કન્ડેમ, ટીકા કરવી. આ પરદેશીની ટીકા કરીને આપણે આપણી જાતની ટીકા કરી, માનવ જાત જ છે ત્યાં પણ. તમે બીજા કોઈની ટીકા નથી કરતા, તમે આપણા જેવા માણસોની ટીકા કરી રહ્યા છો. રિમેમ્બર, યાદ રાખો. વી, આપણે લોકો. હુ ટેક્સ આર્મ, જે શસ્ત્ર ઉઠાવીએ છીએ. અગેન્સ્ટ ઈચ અધર, મોટા ભાગે બે દેશો વચ્ચે જ્યારે શસ્ત્રો ઉઠે ત્યારે કોમન મેનને લડવું નથી હોતું, પણ રાજનેતાઓ લડાઈમાં હતા બંને દેશના. તો જ્યારે તમે એકબીજા સામે શસ્ત્રો ઉઠાવો ત્યારે શું થાય છે? રિમેમ્બર, વી, આપણે લોકો. હુ ટેક્સ આર્મ, જે શસ્ત્રો ઉઠાવીએ અગેન્સ્ટ ઈચ અધર, એકબીજા સામે, ત્યારે. ઇટ ઇઝ અ હ્યુમન અર્થ, આ ધરતીને હ્યુમન, માનવીય ધરતી કહી છે. આ ધરતીમાં દેટ વી ડિફાઇલ, લોકો ડિફાઇલ રક્તથી રંજિત કરવી. જે ધરતીમાં આપણે પોષણ કરે છે, જે ધરતીમાં આપણે જન્મ આપે છે, એને આપણે રક્તથી રગદોડીએ છીએ. કેમ? આપણા અંગત સ્વાર્થો માટે આપણા ભાઈઓ સામે શસ્ત્રો ઉઠાવીને એમને મારીને લોહી લુહાણ કરીએ. તો અહીં આપણે મારે લોહી લુહાણ થાય, અને આપણે આ ધરતીમાંને ગંદી કરી છે, અપવિત્ર કરી છે આપણા રક્તથી. અવર હેલ્સ ઓફ ફાયર, આપણી નફરતની આગ. એન્ડ ડસ્ટ, નફરતનો ધુમ્મસ, વંટોળ. આઉટરીચ, ઓળંગી જાય છે. ધ ઇનોસન્સ ઓફ ધેર, હવામાં જે નિર્દોષતા છે, દેટ ઇઝ એવરીવેર ઓન, દુનિયાની તમામ જગ્યાએ નિર્દોષતા છે. એમાં દોષારો પણ આપણે કરીએ છીએ. કોમન મેન તો નિર્દોષ છે, બિચારે ખબર પણ નથી કે આ દેશની સરહદ શું, આ પરદેશ શું. દેટ ઇઝ એવરીવેર ઓન.
અંડરલાઈન કરો, લાસ્ટ સેન્ટેન્સ. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ વ્યક્તિ વિદેશી નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ દેશ અજાણ્યો નથી. મતલબ તમે ચાહો તો દુનિયાના તમામ લોકોને આપણી જેમ જ ભાઈ તરીકે, બહેન તરીકે ચાહી શકો છો, માન આપી શકો છો, સન્માન આપી શકો છો. અને દરેક દેશને આપણે આપણા દેશ જેટલું ચાહી શકીએ છીએ. આપણા દેશને ચાહવા માટે આપણે બીજા દેશને નફરત કરવાની જરૂર નથી. આ એક મહત્વની વસ્તુ પેલું છે ને કે આપણી લીટી લાંબી કરો, બીજાની લીટી ભૂસો નહીં. દુનિયાના તમામ ખંડોમાં, તમામ દેશોમાં, તમામ નાગરિકોમાં ઘણી બધી સારી બાબતો છે. એ આપણા પર આધારિત છે, આપણે કઈ વસ્તુ શોધીએ છીએ. બીજાના ત્યાં જઈએ તો આપણે એના ત્યાં ઘરમાં સારી વસ્તુ શું છે, સ્વભાવ કેવો છે જોઈશું ને, એમાં નબળાઈઓ શું, ખામીઓ શું જોઈશું. બહુ સરસ વસ્તુ છે. વિશ્વના તમામ લોકોને તમે એટલી જ રીતે સરસ ચાહો છો એટલે તમે તમારી જાતને, તમારા દેશવાસીઓને, તમારા દેશને ચાહો છો. એટલે કહ્યું છે કે નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. મતલબ કોઈ વ્યક્તિ આપણા માટે પરદેશી નથી અને કોઈ દેશ અજાણ્યો નથી. જો તમે ચાહો અને પોતાના પરિવારની માફક ચાહી શકો છો. જેમ્સ કિર્કુની આ બહુ સરસ પોએમ, આ મેસેજ તમે યાદ રાખશો. બરાબર. તમારી એક્ઝામ સિલેબસ સાથે કવર થઈ જાય છે. હવે ગ્રામરનું રિવિઝન વગેરે તમને મૂકતો રહીશ અને પેપર સ્કીમ પણ મૂકીશ. બરાબર. પેપર સ્કીમ તો રેગ્યુલર જે તમે બોર્ડનું પેપર છે એ જ છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.